જય શ્રી રામ મિત્રો. તો આજે આપણો ચેલેન્જનો 34મો દિવસ. તો હવે આપણે થોડા 2-3 મિનિટના વિડીયો આવે ને જે લોંગ એ મૂકીશું. હવે કેમ કે તમને બતાવીશું રોજ શોર્ટમાં થોડું જોવાય એવું બધું રિસ્પોન્સ મળતો નહીં એ બધાનો. તો ગાઈઝ એવું લોબા વિડીયો આવશે તો જુઓ, તમને આપણું સેટઅપ બતાવી દઉં. તો આ રહ્યું આપણું ગ્રીપ, આ રહ્યું આપણું સ્ટેન્ડ. તો આનાથી આપણે વિડીયો બનાવવાના. તો આપણે આ રહ્યું આપણું ટેબલ. તો ફોન મૂકી દઈએ, પછી તમને બતાવીએ. આપણે ગ્રીપ લઈને ચેલેન્જ કરીએ, કોટ્સ મારીએ ગ્રીપના. તો આપણે બતાવીએ તમને. જુઓ મિત્રો, તો આપણું ગ્રીપ જુઓ. આપણી ગ્રીપ તમને અહીંયા કાઉન્ટિંગ જોવા મળતું હોય છે. જુઓ ગ્રાઉન્ડ લખ્યા જોઈએ 0.1 એટલે 1 થયું હોવો જોઈએ. એટલે હું બીજા 100 કરો ને 101 કરો તો તમને બતાવું. આ રીતે પકડી પણ ચાલુ કરવાનું અને દબાવવાનું. આ જુઓ વજન તમે જોઈ શકો છો. તો આઈ થિંક 50 જેવો 50 જેવો કમ્પ્લીટ કર્યું. તો સો ગાઈઝ તમે જુઓ, મને સપોર્ટ કરો યાર. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમે બધા આવું ચેલેન્જ કરો. ખોરાક મજબૂત બનાવો તો ચોકની આપો તો ખબર પડે કે માણસ ઉભો રહ્યો. રાત્રે કેટલી જેવું ના રહેવાનું, કટ્ટું રહેવાનું. કેમ કે આપણે ઘરના માણસો જોઈએ એટલે ખબર પડી જવું જોઈએ કે ચાલુ કરી ના કરીએ તો દેખાશી, બાકી નહીં દેખાય. જોવાના છો તો પંપ હોય આટલી બધી નસો. પૂરેપૂરો પ્રેશર આવે જેનાથી આ ખોરાક બિલ્ડ થાય. થોડું જેથી જુઓ એટલું આસાન નહીં હોતું પહેલાં વહેલી. તો આનો સલંગ કરજો તો તમે આ બધું ચકરાઈ જાય તો મસલમાં દુખાવાનો ચાન્સ રહે. એટલે શાંતિથી કરવાનું અને કમ્પ્લીટ કાઉન્ટિંગ કરવાનું. બધી બિલ્ડ થયું તો આ હાથની વાળી. તો તમને બતાવું કાઉન્ટિંગ કરી જોઈ લે છે તમારે. એક હતો એટલે 2 કરવા પડે. તમે 101 નાખી દો. ફરીથી ચાલુ કરી આપણે હાથી. આ જુઓ બધું પ્રેશર આવે ને તમને ખબર પડે. તો ખોરાક ઉપર આપણે થોડો વજન કરી આખા દિવસમાં ગમે તે કરે તમે ચેલેન્જ પૂરો કરવાનો. તમે રાતથી કરો, સવારે કરો કે બપોરે કરો, એક્સરસાઇઝ. પણ આખા દિવસમાં જે ચેલેન્જ લીધો હોય તમે પૂરો કરવાનો. પોતાના ઉપર કદી ચેતવણ ના કરવાનું. પોતાને કદી નહીં ચેતવવાનું. ના બીજોને ચેતવતા હો. બધા પોતાને ક્ષેત્રવાળા મોણસ કેવું કરે. જોવાના છો પૂરેપૂરું પ્રેશર આવે. હા આ પોરામાં મજબૂત બને.
સંભાળે અને સારી રીતે કરવાનું જેમ કે મસલ બસલ ઉપર પેન થઈ કે તમને અને મસલ બસલ તૂટવાની એ સંભાવના રહે એટલે એકદમ નોલેજથી અને શાંતિથી જ કરવાનું, કોઈ જાતની કોઈ ઉતાવળ કરવાની નહીં. આપણે તો ગમે તે કરી ફોરામ મજબૂત બનાવવાના અને થોડા મોટા બનાવવાના, બીજું કશું કરવાનું નહીં. હું બાકી નવા ચેલેન્જ લાવો હું તમે જુઓ એવો સપોર્ટ કરો ખાલી. બાકી પુશઅપના ચેલેન્જ લાવીશું, આપણે ડાયમંડ ચેલેન્જ લાવીશું બધા, અને આપણા બ્લોગે જોઈ લેજો. બ્લોગે આવું ટૂંક સમયમાં ચાલુ કરી દેવાના મોટા. તો સપોર્ટ કરો ગાઈ. તમે જુઓ બધું ભરાઈ ગયું એવું લાગતું છે તમે જેમાં તમે કરો ને એટલે નસો બધી ખોલવા માંડી ગયું, એકદમ ટાઈટ થઈ ગયું. તો ગરમી હોય એટલે થોડું સાચવવાનું. જો તમે ગ્રીપથી ચેલેન્જ કરતા હોય, ઘણા ભાઈઓ કર્યું હોય તો એમને એટલું જ કહેવું હોય તો ગરમીનું બહુ સાચવવાનું. જીમ કરતા હોય તો એ બહારનું કોલ્ડ ડ્રિંક થોડું એવોર્ડ કરવાનું. અને બીજું આપણે શેરડી રસનું એ બધું પીવાનું, સારું ઘરનું બનાવવાનું. બાકી એ બધા મજદારો. જય શ્રી રામ, જય રામ.